મહેસાણાના ઘણા પેટ્રોલ પંપોના માલિકો દ્વારા પેટ્રોલ વેચાણ બંધ છે તેવું કહેવાઈ રહ્યું છે. મહેસાણાના પેટ્રોલ પંપ ઉપર બપોર પછી એકાએક અફવાઓનું બજાર ગરમ થતા વાહન ચાલકો પોતાનું ટુ વ્હીલર અને થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર લઈને પેટ્રોલ ટાંકી ફૂલ કરાવવા પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા. મહેસાણા સહિત સમગ્ર જિલ્લામાં પેટ્રોલ પંપ ઉપર એકાએક ભીડ જામી જવાથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. જોકે તંત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે પેટ્રોલ યથાવત મળી રહે છે, પેટ્રોલની અછત નહીં વર્તાય તેવું નિવેદન સામે આવ્યું હતું. પેટ્રોલ અને ડીઝલ લેવા લોકો ઘરેથી કેરબા લઈને પેટ્રોલ પંપ તરફ દોડ મૂકી હતી. બપોર પછીના અફવાઓના વાયરા વહેતા પેટ્રોલનો સ્ટોક ખૂટી પડ્યો હતો. તમામ નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે. મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય ને સીધું જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ, કોઈ બી પ્રકારની જાણકારી વગર સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર બે GDC ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.